વાવ તાલુકાના વાવ ગામમાં નર્મદા પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદન મામલે ખેડૂતોમાં અસંતોષ વર્તી રહ્યો છે. એક ખેડૂતોએ મામલતદારને પત્ર લખી આરોપ લગાવ્યો છે કે એક જ ગામ અને એક જ પ્રોજેક્ટમાં જમીન સંપાદન કરવા છતાં વળતરમાં અસમાનતા જોવા મળી રહી છે. ખેડૂતોએ વળતરની નોંધ સ્થગિત કરવાની અને પૂર્ણ વળતર ચૂકવવાની માંગ કરી છે. અન્યથા આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી છે. નર્મદા નિગમ દ્વારા વાવ ગામમાં એક જ નાણાકીય વર્ષમાં જમીન સંપાદન કરાયું છે. LAQ કેસ નંબર 84/2024 અને 79/2024 સંબંધિત ખેડૂતોને જંત્રીના 2 ગણા વળતર સાથે 12% અને 15% વ્યાજ સહિતનું પૂર્ણ વળતર મળ્યું છે. જોકે તે જ પ્રોજેક્ટ હેઠળ LAQ કેસ નંબર 173/2024 સર્વે નંબર 1620.001 માં જંત્રી માત્ર 0.5 ગણા વળતર અને 12% વ્યાજમાં કપાત કરીને આંશિક વળતર આપવામાં આવ્યું છે. આને લઈને ખેડૂત સમાનતા અને ન્યાયના સિદ્ધાંતોને વિરોધમાં વાંધો ઉઠાવ્યો છે. પત્ર લખનાર વેંજિયા નરેશકુમાર રાણાજીએ જણાવ્યું કે તેઓએ આ મામલે મામલતદાર કચેરીથી લઈ ભારત સરકારના પ્રધાનમંત્રી સુધી અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરી છે. તેમ છતાં તેમને કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી. તેમણે આંશિક વળતરનો ચેક સ્વીકાર્યો નથી. તેમ છતાં તેમની જમીનને સંપાદિત તરીકે નોંધવામાં આવી છે, જેને તેઓ ગેરવ્યાજબી ગણાવે છે. વાવ ગામની અંદર 25-26 ની અંદર નર્મદા જમીન સંપાદન વળતર આપવામાં આવેલ. જોડિયા ડિસ્ટ્રીબ્યુટરની માઇનોર 1 અને માઇનોર 4 ની અંદર જંત્રી ભાવના 2 ગણું વળતર આપવામાં આવેલ છે. જ્યારે જોડિયા ડિસ્ટ્રીબ્યુટરની માઇનોર 2 અને માઇનોર 3 અને જોડિયા જંત્રી ભાવનું વળતર આપવામાં આવેલ છે અને 0.5%નું કપાત કરવામાં આવેલ છે. આ બાબતે અમે તાલુકા કક્ષાએથી લઈ અને કેન્દ્ર કક્ષા સુધી મૌખિક અને લેખિત રજૂઆતો કરેલ છે, પરંતુ અમને કોઈ ન્યાયસંગત હજી સુધી વળતર મળ્યું નથી. તો આ બાબતે અમે કલેક્ટર સાહેબને આજરોજ એક ઔપચારિક પત્ર કરેલ છે અને અમે એ પત્ર દ્વારા કલેક્ટર સાહેબને જણાવેલ છે કે જોડિયા ડિસ્ટ્રીબ્યુટરની અંદર માઇનોર 1 અને માઇનોર 4 ની અંદર જે વળતર મળેલ છે એ જ વળતર જોડિયા ડિસ્ટ્રીબ્યુટર માઇનોર 2 અને માઇનોર 3 ની અંદર મળે અથવા તો અમને ઈચ્છા મૃત્યુની પરવાનગી આલે. આ બાબતે અમે કલેક્ટર સાહેબને જાણ કરેલ છે. ખેડૂતોને પત્રમાં વિનંતી કરી કે પૂર્ણ અને સમાન વળતર ચૂકવવા ત્યાં સુધી જમીન સંપાદનની નોંધ તાત્કાલિક સ્થગિત કરવામાં આવે. વધુમાં બાકી રહેલા 0.5 ગણા જંત્રી ભાવ અને 12% વ્યાજ સાથે ન્યાયસંગત એવોર્ડ જાહેર કરી વળતર ચૂકવવાની કાર્યવાહી કરવામાં આવે. જો સમયસર નિર્ણય નહીં લેવાય તો તેઓ નર્મદા કેનાલમાં જંપ લાવી જીવન ટૂંકાવવાની ચીમકી આપી છે અને તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વિભાગ પર રહેશે તેમ જણાવ્યું છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.